સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના બાબર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવા માટે કેટલાક મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ વારંવાર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા મોટાભાગના દબાણો સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. બાબરમાં દબાણ હટાવ ઝુંબેશ ક્યારે આવશે તેવી ચર્ચાઓનો શુક્રવારે દબાણો હટાવવાના તંત્ર કામે લાગતા અંત આવ્યો હતો. શુક્રવારે બાબર શહેરમાં સ્ટેટ હાઈવે ઉપરના ગાય સર્કલથી ન્યૂ એપીએમસી માર્કેટયાર્ડના ગેટ સુધીના બંને બાજુના કાચા પાકા દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. રોડની મધ્યથી 18 મીટર અને 24 મીટરના દબાણો માપવામાં આવેલા હતા. 18 મીટર દબાણો મોટે ભાગે સ્વેચ્છાએ દૂર થઈ ગયા હતા. 24 મીટરમાં આવતા દબાણોને વહીવટી તંત્ર દ્વારા માત્ર ઓટલાઓ તેમજ દુકાનના શેડના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 24 મીટરમાં આવતા પાકા દબાણો પર વહીવટી તંત્રએ રહેમ નજર રાખીને નોટિસ આપી એક મોકો આપ્યો હતો કે 4 દિનમાં દૂર કરવાની બાંયધરી આપી હતી. પત્રમાં લેવામાં આવ્યું હતું અને દબાણદારોએ પાસેથી બાંયધરી લીધી હતી, જેના કારણે 18 મીટરમાં આવતા દબાણ દૂર કરી રોજગારી મેળવતા નાના ધંધાદારીઓના તંત્રની ભેદભાવની નીતિ સામે આક્રોશ ફેલાયો હતો. તેમજ 24 મીટરમાં આવતા માલિકીની દુકાનોના ઓટલા તેમજ શેડ તોડવામાં આવતા દુકાનદારોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ તંત્ર દ્વારા વર્ષમાં 2 વાર ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ન કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ વારંવાર લારી ગલ્લાઓ તેમજ શેડ હટાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નાના ધંધાદારીઓની રોજીરોટી હાલ તો છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ દુકાનદારોના ઓટલા તોડતા હાલ તો 2000 થી 10,000 સુધીનું નુકસાન દુકાનદારોને જોવા મળી રહ્યું છે. આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે બાબર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિનઅધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે ખરી? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. સાહેબ, કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ, 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. બનાસકાંઠા જિલ્લાના થરાદની ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર મલુપુર ખાતે થરાદ નગરપાલિકાના ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ તથા પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રોને આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેનું ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી આપવામાં આવી હતી, જેમાં 150થી વધારે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ સેન્ટરનો સ્ટાફ તાલીમમાં હાજર રહ્યા હતા અને ઔદ્યોગિક તાલીમ સેન્ટરના આચાર્ય પરિણભાઈ પટેલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડનો પણ આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના મોટા મેસરા ગામે રાજેશ્વર માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બનાસકાંઠા દ્વારા ઇનોવેશન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી થીમ અંતર્ગત આયોજિત થરાદ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ હર્ષભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં અતિથિઓ સંગીત, વિશારદ તેમજ થરાદ તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું સુંદર રીતે આયોજન શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન તાલુકા કન્વીનર નિલેશભાઈ ભણાત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં સહભાગી તમામ વ્યક્તિઓના સાથ અને સહકારથી
કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। આ કાર્યક્રમમાં રાજારામ આશ્રમના મહંત ચેલારામજી, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, રૂપસીભાઈ પટેલ, માંગીલાલ પટેલ, મદનલાલ પટેલ સહિત પંથકના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર હરતાલિકા તીજ, કેવડા તીજ આજે 6 સપ્ટેમ્બરે ઉજવાયો। ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવાતા આ વ્રતનું વિશેષ મહત્વ છે। શિવપુરાણ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત સૌથી પહેલા કર્યું હતું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા, જેથી આ વ્રત કરવાથી મન પસંદ જીવન સાથી મળે છે અને મનોકામના પૂરી થાય છે। આજે ધાનેરામાં અનેક મંદિરોમાં, અનેક સોસાયટીઓમાં તથા શિવ શક્તિ વિશ્વકર્મા સોસાયટીમાં દર વર્ષની જેમ સતત 22 વર્ષથી પુષ્પાબેન જોશીના ઘરે કેવડા ત્રીજની પૂજન વિધિ રાખવામાં આવી હતી અને બહેનોએ વ્રત કરી મહાદેવ પરિવારની પૂજા કરી ધન્ય બન્યા હતા અને મોટી સંખ્યામાં બહેનોએ પૂજા અર્ચના કરી હતી અને મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં મા અંબાના દર્શનાર્થે પધારે છે। આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત રાજ્ય અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારુ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। આ વર્ષે પણ આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે, જે અંતર્ગત મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં મેળામાં બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓ કરવાની કામગીરી સમીક્ષા કરી હતી। યાત્રાળુઓને મેળા સંબંધિત તમામ પ્રકારની માહિતી મળી રહે તે માટે તૈયાર કરવામાં આવેલ એક્શન પ્લાન QR કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા વિગતોને માહિતી રજૂ કરાઈ હતી। સચિવ રાજેન્દ્ર કુમારે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓ લાભ છેવાડાના પદયાત્રિકો સુધી પહોંચે તે જરૂરી છે તેમ જણાવતા કહ્યું હતું કે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે। આ વર્ષે પણ અનેક સુવિધાઓમાં વધારો કરી યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તેવા પ્રયાસો કરવામાં તમામને જણાવ્યું હતું। તેઓએ કહ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે। તેઓએ દરેક વિભાગને કરવાની થતી વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી, જેમાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શનની વ્યવસ્થા, સુરક્ષા, સલામતી, પ્રચાર પ્રસાર સહિતની બાબતોની પ્રવાસન સચિવશ્રીએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય તે માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓને મેળાની વિવિધ સમિતિઓના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શ્રી રામ આસરા ધરણીધર આર્ટ્સ કોલેજ તખતપુરા ઢીમા ખાતે વાવનગરની નૂતન નગર નવીન કારોબારી ઘોષણા કરવામાં આવી હતી। આ પ્રસંગે ABVPના ભાગ સંયોજક તરીકે રાજેશભાઈ જોશી નાનોલ દ્વારા કારોબારીની ઘોષણા જાહેર કરવામાં આવી હતી, તેમજ કાર્યકર્તાઓને ABVP સંગઠન વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે વાવનગરના 2024-25 વર્ષના નગરમંત્રી તરીકે ચૌહાણ મહાવીરસિંહ હિતુસિંહ આચુઆ તેમજ સહમંત્રી તરીકે ચૌધરી જયેશ અમૃતભાઈ, ચૌધરી નરસિંહભાઈ રાયમલભાઈ, પટેલ ભગીરથભાઈ પરબતભાઈ નિયુક્તિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, કોલેજ સ્ટાફ સહિત કોલેજના ટ્રસ્ટી મહંત શ્રી જાનકીદાસ બાપુ તેમજ વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।